સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે હે ને બહાર નથી નીકળ્યા, બહાર નીકળવું હતા ને ઘરમાં જો વિડીયો ચાલુ કરી દઈએ. એને બારી ખોલી ને ત્યાં છે ને કાકા ને ઓલા છોકરા બધા રાજ ને બધા બેઠા હતા ને જોરિયા ક્યાં છે? ક્યાં ભાઈ? કાકા ને રમાડવા માંડ્યા અમે. હા, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને ઉતરી જાય. હાલ બારીએથી આપણે જોઈએ. પેલા જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સીતારામ, રામ રામ, રામ રામ બોલવાનું. રામ રે વાહ. હલો હલો, ક્યાં હાલીને જાઉં? હલો હલો, ક્યાં ગલું? બેઠો જો કેમ કરે? તને બહુ ગમે, તને બહુ ગમે. જતો ખાઈ ગઈ લે. ઈ તો રામ રામ કરે. રામ રામ, રામ રામ એમ કરે. નખ લાગી જાય ડાઈ ની બાપા. રામ રામ કેમ કરે? આમ એને જાય હીરજ ની અંદર આવે આપણી ગલી ને તા. રામ 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 રામ. હા, નખ લગાડી દે. જોતો જોતો એને બીક છે જરાય કે લગાડી દે કે બકો પર લે હે. અમારા હાવ ડાઈ છે. ગલી ગમે આવે ને બરો કે તોય તરત દોડીને આવે. ગલી પીવે નીની આવે ને જો નીંદર આવે. આરામ મળે. હાલું હાલું કરી જાય. કેમ કરી જાય? જો વાલા. હા, અહીંયા લગાડ દઉં. પેલા એમ કે હાલું હાલું કેમ કરે? કેમ કરી જાય? ખુઈ છે એમ. ઓ જો હોઈ ગઈ જો. હા, જોઈ મોઢું કરે લે લે. હા, હાલેડું ગાતો હોઈ જાય ને. હા, જીબડા કાઢતે લે. આપણે ગલું પાડવું, નાની નાનું ગલું પાડવું. આ તો કૂતરી છે મોટી, પણ ગલુડિયું આવે ને આપણે રાખીને પારવું છે. વાહ એ પ્રિયલ ને ક્યાં ના છે? દાદી ને પૂછ્યા આપણે ગલું પાડવું હે? રાખવું ને ગલું? નાનું ગલું રાખવું આપણે નહીં. વા સીવું કરે નથી. આપણે પ્રિયલ ની વાંથી જ નવરા. હા, આખો દી તો કૂતરા ને લઈને વાહ 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 ફર્યા કરે. એને ગલુડિયા તો બહુ ગમે પ્રિયલ, પણ આપણે ને પહેલેથી જ ગલુડિયા નથી પાડતા. કારણ કે ગલુડિયા પાડવાનો કઈ વાંધો ને આવે ત્યાં આપણે રોટલી ને દઈ દઈએ તો પછી ખાઈને વહી જાય. આવે ને સમજે આપણે કહીએ કે જા વહી જા, આવે તો તરત વહી જાય. ઓલા આવે ને પછી આપણે ગલુડિયા પાડીએ ને તો બીજો કઈ વાંધો ના. આપણે અહીં પંખીડા ને બહુ આવે ને, ખીચકોલા આખો દી ફળિયામાં આટા મારતા હોય, મોરલા આવતા હોય, તો પછી આ એની વાહે દોડે. એમ પછી એવા ભૂલી જાય ઓલા આવતા. એટલે આપણે પેલેથી ને કોઈ ગલુડિયા ઓછા રાખીએ. આવે ને કૂતરા એને આપણે રોટલો નાખી દઈએ તો એ ખાઈને પછી વયા જાય. પ્રિયલ ઘડીક વાર રમાડી લે. રોટલી ને જીવ હોય કા કરે. ત્યાંનું એવું છે, મન હોય તો ખાય. પ્રિયલ જેવ જ છે. રોટલો ખાવ તો રોટલો ખાય, રોટલી ખાય તો રોટલી ખાય. મન હોય તો ખાય, નકર મૂકી દે. એવી છે, ધરાઈ ગઈ હોય. આપણે આ પ્રિયલ ને જાય બાયણે આવવું તો કઈ ને કેતી હતી હાલ લઈ જાય. જો ઓલા બધા ક્રિકેટરો બેઠા, હાલો એની પાસે જઈએ આપણે. પ્રિયલ કાકા પાસે જાવ. બારીએથી તો કેતી હતી ને હાલ જાય અહીંયા. બધા પાર્ટી ન્યા બેઠા બધા હીરે. આજે હાલો આપણે અહીંયા જઈએ. અજીતભાઈ સ્ટ્રીપ નથી કરવી લાગતી. આજે કામ નહીં હોય. અહીંયા જ રજા લાગી લાગે. એની વાતો સાંભળો હાલ. પ્રિયલ ક્યાં? કાકા ક્યાં છે? ત્યાં. ઓહો હોય ના, બધા જો છાના માના થઈ ગયા. હવે ઉતારો આવ્યો તો બધા છાના માના થઈ ગયા. આ ગદના હમણાં ફૂલ થી વાતો કરતા હતા ને કેમેરો આવ્યો ને તો આને ખબર પડી ગઈ. આને કે ચૂપ 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 માર દઉં ને તો 4 મને 50 રૂપિયા આપવાના ચેલેન્જ. મેં તો માર દે. 50 થી ઓછા તું કે એટલા
50 એટલે 50 ભાઈ. ઈ ચેલેન્જ હોય. કાંઈ એને 2 પુષપ આને માથે બેહાડીને માર દેવાના. કેમ બિહાર તો ઈ નથી થતું એનાથી. તો મેં કીધું તો તું 50 માર દે તો થઈ આપી દો. પચાને ગમે એટલે માર દેવાનો ગમે એટલા ને ઈ ચેલેન્જ કોને લાગે એટલે લગાડો લાગે એટલે ચેલેન્જ ચેલેન્જ કેને કહેવાય? એમ નહીં પણ લાગે એટલે લગાડો અત્યારે આપો તો તું કઈક નિયમ લાગે એટલે અત્યારે તો લગાડો જો 50 મારી દે તો આપી, નહીં મારી દે તો નહીં આપી. બરોબર? ચેલેન્જ વગર હાલ. ચેલેન્જ વગર તારે 50 માર દે તો હમણાં આપી દો 50. પણ નો લાગે તો પછી કઈ નહીં મળે. બરોબર? હાલ બસ. પચા નહીં લાગે એટલે લાગે એટલે માર દો. લાગે એટલે. 50 મારી દે તો તો પછી તું આપી, નહીં મારી એમ દે તો નહીં. ચેલેન્જ કેને કહેવાય? તો તું નક્કી તો કરતો નથી. તું તો આગળ 10 મારીને કે મેં તો કીધું તું કે લાગે એટલા ને લાવો 50, તો એ કેમ મેળ કરવો? એટલે તારે કઈક 50 target લાગે તો ને આપવો તું પડે ને. લાગે તો નહીં આપી. બરોબર? લાગે એટલે મારો અત્યારે લાગે એટલે મારો લાગે એટલે મારી, પણ 50 થાય તો જ પ્રાઇસ મળે, નકર નહીં મળે. બરોબર ને? પચા થાય તો તો જ પ્રાઇસ મળે. નકર તું ટ્રાય કરી હક. એમ ટ્રાય છે આ તારા માટે. ગમે એટલી try 50 નહીં, જીવા કઈક વ્યાજબી જીત, કઈક વ્યાજબી રાખ. તો 50 તો એવડો કેમ મારી તો હતો? હાલ 40 માર દે. હાલ 40 પણ મૂક્યા વગર. હા. એટલે 50 ઓછા કે 40 ઓછા કહેવાય? હવે 40 માં હોય માં કરે. તમે માર દ્યો ચાલી હું તો હમણાં મારી દઈ. મારી દ્યો પણ મારી દે તો મને શું મળે? ના ઈ આને માથે બેહાડી મારવાના. લે બોલ. હવે આમાં મને ચેલેન્જ ગઈ. હું તો પેલા challenge દેવાનો. પણ તું હાલો, એને મારે મને તો ચેલેન્જ લેતો. સમજો, મારે કોઈ નથી. તું એને માથે બેહાડવાનું કેતી, એની બોડી જો ને તારી બોડી જો. જો તારી તારી બોડી તો જો આ. તો પણ એમ નહીં, તું હમણાં માંથી પાણા ઉપાડતો તો, બધું ઉપાડીને કેતો તો. એ તો કાંઈ વાંધો નહીં. હાલ તો ગમે એટલે માર દેવાનો. તારે કેટલા મારો? આ ગમે એટલો ના હાલ. બરે કેટલા મારો એટલે માર દો. કેટલા તું કહી દે. ઈ તો પણ ના મારવાન મારવાન ચાલુ કરે. હરખા મેં માર્યા તા એમ જ. ઓય માં મેં માર્યા તા એમ જ. તો અડધા અડધા આમાં કરતો થોડું હાલ. યાર હા ત્યાં જ માર. તો પૂછતો તો આ ઈ બેટ માથે હાથ નથી રાખવા, હેઠે હાથ રાખીને યા ભાઈ કાકરા ખૂચે નહીં કોઈ ન પૂછે. હાથમાં આમ સાફ કરીને માર ને. લાગે બસ. તાજો બે હાથ સાફ કરી નાખ ને માર. બોલા લાગે એટલે જ લાગે હા લાગે એટલે હાલ માર. હાલો ભાઈ, આ તો અહીંયા પુશઅપ ચાલુ કર્યા. ગણજો. બહાર શેઠા રાખો જી. કર આમ બેઠા કર, વાંકા તો કર. હા કર તો નથી. હાલ કરી દે ને. કોઈ વાત નથી યાર હા એમ બરોબર હે. બરોબર બરોબર. ઓય માં લે, લે, હાલ. નહીં ના લાગે હો. ન લાગે ના લે, ભાઈ રાજ. ના લાગે આ હું કર્યું? તું તો કહેતો હતો 50 મારતો, બચ્ચા કરે કીધું 40 મારતો. આપણે કીધું તો કે હો મારતી ને તે બચ્ચા ને કીધું બચ્ચા માર દો હા પેલા ફોનું કેતો તો કે ના તો ઓય માં તમે કીધું તો પેલા તે ફોનું કીધું, પછી કીધું 50 નું કીધું, પછી કે 50 ના લાગે તો મેં કીધું 40 માર દે. તો 40 નો લે. હવે તો તે 100 જ માર્યા. હા, ભાઈ, તમે માર દો હાલો તો. હું કર ચેલેન્જ કોનો હતો ઈ કે? ના તો હવે જો મારો આમ જો ભાઈ પણ એમ નહીં, ચાલો ચેલેન્જ તે માર્યો તો બરોબર. તો જીત ને તું કે એટલા માર દે, તું કે એટલા જીત માર દે. હાલ પ્રાઇઝ તારે એ 6 માર્યા તો 6 માર દવાય. ના ઉભા રહ્યો હું કહું એટલે તમારે મારવાનું ભાઈ તમે કહો એટલે હું તો મારું. તું હા પણ પ્રાઇઝ પછી તારે એને તું તો દેવું 500 પડશે. તો હું થોડા 500 એ જો ચેલેન્જ કમ્પ્લીટ કરશે જીત, તો તારે એને પ્રાઇઝ દેવું પડશે. બરોબર. આપી હા હું આપું પૈસા જ લઉં ને તું મારી ભાઈ ના ના ઈ હું ગમે એ આપું ને. ગમે હું આપ. તું તો ગમે એમાં હું આપ. તો ગમે એ આપી આપું. ગમે આમ જો આપણે કહ્યું ના બેઠા હતા તો એ ઓલા મોટા મોટા પાણા ઉપાડીને કહે કે હું આ ઉપાડી લઉં, હું આ ઉપાડી લઉં. તો મેં તને આ ચેલેન્જ આપ્યો. લે. પણ તને ચેલેન્જ આપું ઈ કર ને. આ પાણા ઉપાડીને શું કરવા એમ કહું. હાલો ભાઈ, ઈ તો ન મારે. બીજા કોઈને પુશઅપ કરવા આવે? આ રોહિત હાલ. આ એટલા જણા બેઠા, બીજા કોઈ હાલ કરવા? આપણે મારી આ જોયા કોણ મિનિટમાં જેટલા મરાય એટલા હાલો બે એક કામ જણા કરીએ બધાય challenge કરીએ. હાલ એ કરીએ. હાલ 1 મિનિટ ચેલેન્જ કરીએ. 1 મિનિટમાં હાય 1 મિનિટમાં કોણ વધારે મારે? હા challenge કરીએ તો આમ કરીને ખાલી આમ કરો આવી રીતના આમ નામ રહી કોઈ એમ કેટલી ઘડી રહી શકે એ માણસ. આવતી વધારે. અહીંયા બહુ એમાં તો- અહીંયા બહુ ઇન્ટરેસ્ટ હા ઈ તો મને ખબર છે. ઈ આ ઓલા 6 પેક માં જ હોય. હાલ હાલ કર એમને આ હે ને આમ નીચું રાખવાનું જો મને રાખ કે ભાઈ આ છોકરા બધા યાર, રમતો ખુશી કરે. છે. આ પ્રિયલ તો જોઈ ને જોવેથી કોઈ જોવે ચાની માની. તને મજા આવી ગઈ? રિયલ ને માથે બેહાડી મારી તને મજા આવી ગઈ? ઈ કે હોય. રિયલ નાની. પ્રિયલ તારે કેની માથે બેહવું? આ તો પૂછી જાય. પ્રિયલ તારે કોની ઉપર બેહવું? ક્યાંય નો થાય. પ્રિયલ થાકી ગઈ હવે નહીં? હવે થાકી ગઈ ને? ઈ કે ઘરે જાવું. ક્યાં જાવું? દાદી પાસે જાવું. દાદી પાસે જાવું. હાલા દાદી ને કહું હમા કરે કે હવે આપણે જઈ હીરે ઉભા તા ઘડી ને હવે આ છોકરા બચ્ચા પાર્ટી ની જો મસ્તી હાલે વેકેશન હતી આમ નત રાખ. ને આપણે હાલ હવે ઘરે જઈએ થોડું કામ બાકી છે કરી લઈએ. હાલો જાવ ને ઘરે.
હવે પ્રિયલ ને ઉતાવળ આવી. ગાય દેખાડે જો ગાય. હા બધા હમણાં વેકેશન છે ને ક્રિકેટ રમીને જો બધા અહીં વાતો કરે. મસ્ત જા આપણે પીપળો છે ને એમાં જો નવા પાંદડા આવી ગયા. કેવા મસ્તી ના એ લાલ પાંદ આવ્યા જો તો કેવું લાલ કલર ના પાંદ આવ્યા આમાં. એમાં સાવ કુણા કુણા ને એકદમ લાલ પાન કેવા મસ્તી ના હે. આપડે ઓલો કુવા પાસે પીપળો હે એમાં લીલા કલર ના લીલા આય પછી લીલા તો થઈ જાય અત્યારે નવા આવ્યા એકદમ લાલ પણ આખા એમ જો આખો લાલ લાલ દેખાય છે. અહીંયા એવો પવન આવે આમ ખુલ્લું રહ્યું ને એટલું હીરું એટલે તો આ બધા પોરો ખાવા બેઠા. બહુ વડો હે મોટો મોટો ઝાડ હે આપણું એટલે દીકું પડી જાય હાલો ને આવે બધી ગેમો ની વાતો ને હાલતી હોય એની. અરે હાલો એને ઉતાવળ હાલો હવે ટાટા પીયુ ટાટા કરી દે બધા ભાઈ ને ટાટા કરી દે ટાટા કરી દે બધાને બાય બાય કે કાલે આવી કે રૂંઢે હાંજે માં રમતા હોય ને બે રૂંઢે આવવાનું પાછું કા હા હવે હાલો તો એને અત્યારે 11 વાગી ગયા ને માં ને પ્રિયલ પપ્પા ને ગયા માર્કેટ બાજુ ઉતાવળમાં હતા એટલે આજે બહુ કઈ ઉતાર્યું નથી કે તડકો થઈ જાય વેલેરા જઈએ આજ તો સેવમાં પણ બકાલું કઈ આવે નહીં પણ બીજું કામ હતું તો એ કરવા ગયા ને કે શાક છે તો અહીં સારું હોય છે તો કઈથી લઈ લે હું ને તો પછી માર્કેટે જાઉં તો ગયા ને હવે લગભગ જાજુ કઈ આવે નહીં બકાલ તો થોડું ઘણું લઈને આવતા રહે ને આપણે બે દિને જો મારી સામુથી નિરણ કરી દઈએ આપણે ને આપણો ઈચકો તો હમણાં ખાલી છે કેમ કે પાંદડા ખરી ગયા ને અહીંયા પીપળાના હીરું નથી આવતું હમણાં સવારે તો પ્રિયલના પપ્પા એ ચકતા નથી ને બપોર પછી હું હમણાં તો ઘઉંમાં કરતી હતી મારે વારો આવતો નથી તો અહીંયા હોય અહીંયા હીરું બાકી તો તડકો હોય તે હવે હમણાં વારો નથી આવતો એ ચકવાનો આપણે પેલા નિરણ કરી દઈએ બીજી ને જે ગદપ પાઈતી હે ને એમાંથી નથી વાઈટ જવાર છે ને એ વાઈટી હતી જો હીરે રાખી હોય તો એ થોડોક તડકો આવે ને તે અત્યારે સવારે નાખીએ પછી પાછું એ બેસી જાય પોરો ખાતી હોય પછી પાછું અત્યારે નાખ્યું પ્રિયલ પપ્પાએ નાખ્યું હોય ખબર નહીં એ ન બેઠી હોય કે ત્યાંથી નીકળે કે ઊંચા કરે મોઢું તો નાખતા હોય બધા એક વાર ફરસી કઈ નક્કી ન હોય તે પછી ધરાઈ જાય ને તો પછી બેસી જાય ધરાઈને જો પ્રિયલના પપ્પાની આવે ની વાંચો ને શાક કઈ હે નહીં આવીને રસોઈ બનશે ને આપણે હવે પોતું એક બાકી હતી પોતું કરીને છાશ કરવા બેસી જઈએ તો જો માને માર્કેટે ગયા હતા તે ગલકા લઈ આવ્યા તે ગલકા આવીને સીધા સુધારવા બેસી ગયા માં જો ચાલુ કરતા જાય ને હું સુધારતી જાઉં તો 12:15 થઈ ગયા તો ફટાફટ થઈ જાય ને આજે થોડુંક મોડું થઈ ગયું હું છાશ કરતી હતી ને બસ જો રોટલાને તૈયાર કરતી હતી તો પૂગી ગયા જો ગલકાનું શાક કરવાનું છે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને આપણે યુટ્યુબ ચેનલ જે માર્કેટેથી ગલકા ડુંગળી લઈને આવતા રહ્યા એ ડીંગલું આમાં હતી એટલે આજ કઈ હતું નહીં બકાલો સુધારવા માંડ્યા ને હમણાં શાક નાખી દે હું રોટલા ને સાઈ તો થઈ ગઈ પછી બપોરા કરવા બેસી જાય વેલેરા આજે બહુ ગરમી થાય છે એમને પંખાએ બેસીએ તોય ગરમી થાય એમને બેસીએ તોય ગરમી થાય બહુ ગરમી થાય છે ને આપણે પ્રિયલ જવું જો તો ખદાન મદાન કરે છે હે એને મજા આવી ગઈ ફરવાની પેડો ખાઈ એવી જો એ રમવામાં પડ્યા હોય ને જવાબ દે તો એને અત્યારે 3 વાગવા આવ્યા ને હું જાઉં છું ભારતીબેન ને ઘેર એટલે કે યશવી પાસે જોઈએ આપણે અહીંયા શું છે તડકો લાગે સ્વીટું આપણું ગલું બોલવા માંડ્યું લે બારી જો આવી યશવી વહી ગઈ લે જો યશવી પ્રિયલ ક્યારની રમતી હતી તો હોઈ ગઈ પછી આપણે ડેલો બંધ કરી દઈએ
મને લાગ્યું તું કે ટકી ગઈ એટલી ઘણી તો કહું હુઈ ગઈ હોય કે ચાકતી હોય ક્યાં ઉડે હોય તો ક્યાં તમારો ડીંગલો ત્યાં હુઈ ગયું હોય તો ભલે હોતી ક્યારની રમતી હતી અહીંયા હું આવી ને બરફ લેવા મારા ભેગી આવી ને હુઈ ગઈ અહીંયા હું હાલો લેતી આવું જમી લીધું ઠામ ધોઈ લીધા તો મેં કીધું લેતી આવું રમતી હોય કે હું કોઈ યશવી હતી રમતી આવે તો હુઈ ગયું મારું ડીંગલું જો આ ડીંગેથી રમતી હતી ને જો યશવી વાંચે તો હવે એને હુવા દે ને આપણે હવે ઘરે જઈએ પાછા નાવાનું કામ એ કરતા આવીએ ઉઠાડવી ન થવે તો મને ઉઠી નહીં તો હોય તો અત્યારે 6:30 વાગી ગયા ને પ્રિયલ ક્યાં હોઈ ગઈ હતી યશવીન ઘરે ક્યાં ઓલું સ્વીટુ હે ન્યા ભવ ક્યાં હે સ્વીટુ ભારતીબેન ની ઘેર હું તેડવા ગઈ ને તો પ્રિયલ ન્યા હોઈ ગઈ હતી રમતી રમતી કે જોલા ખાતી હતી ને ન્યા હોઈ ગઈ તો વાંધો નહીં હોવા દે પછી ઉઠાડી લઈએ તેડીને લઈ આવું તો તે ઉઠી જાય તો પછી ઘર આવીને પછી હુવે નહીં પછી પૂરું તો મેં કીધું વાંધો નહીં હોવા દે મેં કીધું ફોન કરજો તો મેં કોક તેડી જાઉં તઈ કલાક નીંદર કરી કલાક 1.5 કલાક પછી આવ્યા ભારતીબેન લઈને યશવી ને નહીં કા ત્યાં રમવા ગઈ હતી ને અમે જો ઘઉં કરતા હતા પૂરા કરી લીધું એક બાજકું ને પછી નવરા થયા બધું ત્યાં સાફ સાફ કરી નાખ્યું ને પ્રિયન દાદી જાય નળી લંબાવી ને ત્યાં હે ને ઓલા વેલામાં ટમેટીમાં બધીમાં પાણી પાયું ને જોયા એ આવે દાદી જોયા ક્યાં કેતા અહીંયા આવે ને પ્રિયાના પપ્પા ખેતરમાં થોડોક ક્યારો હે ને એ ગોડવા ગયા તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કહીએ ને યાદ ઊંચા કરીને બેઠી લે હર હર મહાદેવ હવે આપણે ગઈ પર અહીંથી ગઈ શકશો ને